મૂળાના શાક સાથે મૂળાની કઢીનું કોમ્બિનેશન ખૂબ જ બેસ્ટ છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે મૂળાની કઢી બનાવશું. મેં આજે મૂળા અને બટેકાની કઢી બનાવી છે. તે માટે એક મૂળો, મરચું, કટકો આદુ, કોથમીર, મીઠા લીમડાના પાન અને એક બટાકું લેવું. સૌથી પહેલાં મૂળા, આદુ, મરચાં અને બટાકાને સમારી લેવા. મેં અહીં ચીરિયા સમાર્યા છે, પણ જો તમને પસંદ હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો. કોથમીરને પણ બારીક સમારી લેવી. હવે ગેસ ઓન કરી અને એક પેન મૂકી દઈએ. તેમાં 1 ચમચો ઓઇલ એડ કરીએ. ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે તેમાં 1 ચમચી મેથીના દાણા, 4-5 મરીના દાણા, 2 લવિંગ અને કટકો તજ એડ કરવું. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન રાઈ એડ કરવી, 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને બારીક સમારેલ આદુ ઉમેરી અને ત્યારબાદ તેમાં સમારેલા મરચાં એડ કરી તેને મિક્સ કરી સાંતળી લેવા. ત્યારબાદ તેમાં સમારેલા બટેકા અને મૂળાને એડ કરી દેવું અને તેને મિક્સ કરી ધીમી આંચ પર તેને સાંતળી લેવું. જો તમે બટાકું એડ ના કરવું હોય તો ખાલી મૂળાની કઢી બનાવી શકાય છે, અથવા જો તમે બટાકું ખાતા ના હો તો તમે બટાકાની બદલે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં થોડું પાણી એડ કરી ત્યારબાદ તેમાં ચપટી મીઠું એડ કરી અને તેને ધીમી આંચ પર 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈએ, જેથી મૂળા અને બટેકા કૂક થઈ જાય. 2 ગ્લાસ છાશ લઈ તેમાં 1 મોટો ચમચો ચણાનો લોટ ઉમેરી અને તેને સારી રીતે બ્લેન્ડર વડે મિક્સ કરી દેવું. મેં અહીં 2 ગ્લાસ છાશ લીધી છે, પણ તમે તેનું પ્રમાણ થોડું ઓછું કે વધુ કરી શકો. હવે ચેક કરી લઈએ તો મૂળા અને બટેકા કૂક થઈ ગયા છે. તો તેમાં ચણાના લોટવાળી છાશ ઉમેરી અને તેને હલાવી ઉકળવા દઈએ. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 1/2 ટીસ્પૂન હળદર અને કટકો ગોળ એડ કરી અને તેને મીડિયમ આંચ પર ઉકળવા દઈએ. જો તમને ગોળ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. તેને હલાવી અને 5 થી 6 મિનિટ માટે તેને ઉકળવા દઈએ. તો હવે આ કઢી ઉકળી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. જો આ કઢીમાં તમે ઈચ્છો તો થોડું મરચું પાવડર પણ એડ કરી શકાય, પણ મેં લીલા મરચાં એડ કર્યા છે એટલે મરચું પાવડર એડ નથી કર્યું. સમારેલી કોથમીર ઉમેરી તેને હલાવી અને ગેસ ઓફ કરી દઈએ. તો આ કઢી રેડી છે. હવે તેને સર્વ કરીએ. એક બાઉલમાં લઈ અને તેને સર્વ કરીએ અને ઉપર ફરી થોડી સમારેલી કોથમીર મૂકી દઈએ. તો તૈયાર છે મૂળાની કઢી. તમે ઘરે મૂળાની કઢી ક્યારે બનાવો છો કે કેમ, મને કોમેન્ટ કરજો. આવજો.